ગાઈઝ, ગુડ ઇવનિંગ. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો કેમ છો? આયો બધે મજામાં હશો, મસ્ત હશો અને હેલ્ધી હશો. તો આજે છે નોરતાનો ચોથો દિવસ, તો બધાને હેપી નવરાત્રી. અને આજે વાગ્યા છે, જોઈ લો, 7:30. અને આજે અત્યારથી હું રેડી થવા બેસી જાઉં છું, કેમ કે પછી તમે લોકો વ્લોગ જોવો જ છો, બધા કે જલ્દી કર જલ્દી કર જલ્દી કર, પછી મજા ના આવે. એટલે આજ મેં તો વહેલી સ્ટાર્ટ કરી દઉં. અને બે દિવસથી ઓલી હેરસ્ટાઈલ વાળી હતી ને, તે જોવો સાવ કેવા હેર આમ ગુડ 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 કર્લી હેર થઈ ગયા છે. અને આજે કંઈક ન્યૂ હેરસ્ટાઈલ વાળીશ, જોઈ શું કરવું. એ કંઈક બહુ એવું છે નહીં, નક્કી શું કરવું એ માથાની હેરસ્ટાઈલ. તો બસ અત્યારે 7:30 વાગ્યા, હું રેડી થવાનું ચાલુ કરું છું. તો બે દિવસ તો ભૂરી સોનું કરે છે બ્લોગ ચાલુ. તમે કીધું આજે હું કરી દઉં ચાલુ. નકે એમ કીધી તમને લોકોને એમ થતું હશે કે યુટ્યુબની ચેનલ કરીને બ્લોગ કોણ ચાલુ કરે છે. સ્ટાર્ટ એનો પહેલો ડાયલોગ એ જ હોય છે. એટલે બધું સારું, મેં તો આજે હું ચાલુ કરી લઉં બ્લોગ. અને આ દિવસના થતો જ નથી, કેમ કે દિવસના પછી હું સૂતી જ રહું છું આખો દિવસ. બપોરે જ ઉઠું 11-12 વાગે, જમી વમી 2:30-3 વાગે તો વળી સૂઈ જાય ને 6 વાગે ઉઠું. એટલે બ્લોગ બનાવવાનો બહુ મેળ એવો ખાસ આવતો નથી. તમે અટાય જ ચાલુ થાય કે તમે બધા હલાવી લેજો. અને આજનો બ્લોગ હું એડિટ કરીને 9 વાગે અત્યારે મૂકીશ. મૂકો નથી આજ દિવસના મેં, તો અત્યારે એડિટ કરીને ગરમી થાય ગઈ, પંખો બંધ છે એટલે. તો સારું, હું રેડી થાઉં, રેડી થઈને પછી તમને લોકોને હું મળું. આજના આઉટફિટ તો ભૂલી ગઈ બતાડતા, પહેરી તો ત્યાં તો જોઈ જ દેશો, પણ અત્યારે તમને લોકોને હું મારા આઉટફિટ બતાડી દઉં કે હું કયા પહેરવાની છું. બરાબર, તો હું પહેરવાની છું આ રેડ, મારું ક્રોપ ટોપ છે એ. ભાઈ દેવ હું આ પહેરવાની હતી, પણ પછી સોનું એમ કે મારે પહેરવું એ. એટલે પછી મેં કીધું સારું, તો પછી હું આ પહેરી લઉં આજ મારું રેડ. અને આ ગ્રીન દઈ દઉં. તો હું પછી કાલે તો હું નહીં જ પહેરી, ઓફકોર્સ એ ગ્રીન પહેરીશ પરમ દિવસે કે એમના ઓલે દિવસે. અત્યારે તો હું રેડ પહેરી લઈશ. એ પહેલે કાલ કંઈક હવે જોવું જોશે, કાલે હવે કંઈક ન્યૂ ગોતવું પડશે. આ છે ક્રિષ્ના. હે હાઈ કર, પેલા હાઈ કર તો જ ઓન કરું, નકર નથી કરું. હા હવે બોલ, હું ઓન કરવાનું? તો એનું કામ કરે છે, વર્ક ફ્રોમ હોમ. સારું, તો હું એને હોટસ્પોટ કરી દઉં ને હું તૈયાર થઈ જાઉં, એટલે અમારે બેનું કામ થઈ જાય ભેગું. હાય ગાઈસ, અમે થઈ ગયા છે તૈયાર અને આવી ગયા છે. તો હવે નીકળશું અમે. અને આજે પાસના લેવાના મેળ એક દી નતો થયો પાસનો. રોગો ખાલી બધા વિડીયોમાં એમ જ બોલે કે મેળ કરશું મેળ કરશું, પણ હા બધે પૈસા દીધા જ છે. પછી એમ કે મેં કર્યો. હાલો મારા આજનો લુક બતાવી દે, પછી આપણે નીકળી. તારા તો જોઈ લીધો ચોલી થઈ જવું. યાનો આજનો લુક ને હવે મારો બતાવે. ઠીક છે, રાણકો જ આવશે. કૃષ્ણ આવી કાપી નાખજો. હા ચાલુ છે, કાપ નાખજો થોડો. ગાઈસ આજનો લુક મારો આખો ફરીએ નહીં આવે, કેમ કે આ પંખો હોય ને આખો આવતોય નથી આમાં બટા. હા હવે આવે તો બધું આવે ભેગું આવે. આ છે આજનો લુક. તો બસ હવે હાલો જઈએ, આપણે મોડું થાય છે, નીકળીએ. કિશન મોટી પિન ક્યાં રાખી? એનું હજી ખૂટતું જ નથી. હા ત્યાં ઓલું ક્યાં છે. તો હવે નીકળીએ અમે. લાઈટ બંધ, લાઈટ ન્યાની ચાલુ કરો ગાઈસ. તો અમે નીકળી અને આગળ જઈને મળી.
કર્યું હોય. તો ઘરે પહોંચી ગઈ છું અને આજ રમવામાં કાંઈ એટલે કાંઈ ઠેકાણું હતું. મારે હેરસ્ટાઈલ બધું માથે પડ્યું તૈયાર થવું ને ઠીકઠાક હતું. એક તો ગ્રાઉન્ડ આજે મેં રાસ રસિયામાં નહોતા ગયા, રાસ રાત્રિમાં ગયા હતા. એમાં તો જરાય એટલે જરાય ના ગમ્યું, બહુ બકવાસ લાગ્યું રમવાનું. એક તો ગ્રાઉન્ડ બહુ નાનું હતું અને ગીત જેવા જોઈએ ને એવા અત્યારે પહેલાં વાગતા જ નહોતા, છેલ્લે વાગતા હતા જ્યારે મારે એડા આવતું. તો અત્યારે વાગ્યા છે રાતના 2 અને હું ઘરે પહોંચી ગઈ છું. તો આજનું કંઈ વિડીયોમાં ખાસ ઉતાર્યું છે નહીં ને ફોટાય મારા પરાણા છે નહીં. તો બીજું શું થાય, એટલા મસ્ત કપડાં પહેર્યા હતા ને એ બધું જો. મારી હેરસ્ટાઈલ જો એ કંઈ કેટલી મસ્ત હોય હતી મહેનત કરીને. વિચારું છું આ વીખું નહીં, કાલ પાછી અજવા લો, જોઈએ કાલ માટે તો શું થાય. હવે મને તો વિચાર છે કે એ અત્યારે નથી કેવું, વ્લોગમાં ન કહેવાય કે શું વિચાર છે એ તમને કાલે જ ખબર પડશે. તો બસ આજનો વિડીયો અહીં જ પણ કરીએ છીએ. બહુ બકવાસ વિડીયો બન્યો છે જે મને જ નથી ગમતો, તમે ચલાવી લેજો એની. તો બસ મળ્યા નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. સંજય બધાને બાય બાય, ગુડ નાઇટ અને હેપી નવરાત્રિ. બાય બાય.